હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધી અવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર એટલે આયનીકરણ એન્થાલ્પી. આની પહેલાં આપણે બે ભૌતિક ગુણધર્મોના ભાગ સ્વરૂપે, ત્રિજ્યાના સ્વરૂપે એમ કહીએ તો પરમાણુ ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાને સમજી ચૂક્યા છીએ, જે પણ એક ભૌતિક ગુણધર્મના ભાગ સ્વરૂપે જ આપણે શીખ્યા. આજનો ગુણધર્મ એ આયનીકરણ એન્થાલ્પી છે. ત્રીજો અને મહત્ત્વનો, ખૂબ જ મહત્ત્વનો, કેમ કે બહુ બધી વસ્તુમાં જ્યારે પણ પ્રક્રિયા તમે સમજતા હશો ત્યારે આ વસ્તુની જરૂર પડશે. તો સમજીએ આયનીકરણ એન્થાલ્પી. વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો સમજ હોવી જોઈએ આયનીકરણ એન્થાલ્પી શું છે. તો ફરી એકવાર આ વસ્તુને સમજાવું છું કે જ્યારે પણ કોઈ તત્વમાંથી મારે એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે, એક ઇલેક્ટ્રોન મારે અલગ લઈ લેવો છે તેની કક્ષામાંથી, અથવા તો તેને અનુલક્ષીને જે પણ તેની પાસે કક્ષા છે તેના ઇલેક્ટ્રોનોમાંથી, ફક્ત ને ફક્ત મારે એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ તૈયાર કરવી છે. અને એ ગુમાવવાની વૃત્તિ તૈયાર કરવી છે તત્વની અંદર, અને જે એનર્જી મારે આપવી પડશે અથવા તો જે એનર્જી ફેરફાર થઈ રહ્યો છે તેને આપણે કહીએ છીએ આયનીકરણ એન્થાલ્પી. એટલે ટૂંકા શબ્દમાં જો એને પરિચિત કરું તો એમ કહી શકાય કે તત્વની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિના જથ્થાત્મક માપનને આયનીકરણ કહેવાય. હવે તમારી પાસે કોઈ તત્વ છે, તત્વ તરીકે હું એક્સ લઈ લઉં, પ્રામાણિક સ્વરૂપ તરીકે બધાના તત્વોની વાત કરતો એટલે હું એક્સ લઈ લઉં છું. જો કોઈ તત્વ તમારી સાપેક્ષ એક્સ છે તો એ સામાન્ય રીતે વાયુ સ્વરૂપમાં હશે. જ્યારે પણ તમે આયનીકરણ કરતા હો ત્યારે જે પણ તત્વો વિચારો છો એ વાયુમય અવસ્થામાં વિચારો છો, એટલે કે ગેસિયસ અવસ્થામાં વિચારો. તો આ વસ્તુ ખાસ યાદ રાખવી પડશે તમારે, કેમ કે જ્યારે પણ કોઈને ઇલેક્ટ્રોન દૂર થવાની વાત હોય ને વિદ્યાર્થી મિત્રો, તે સોલિડ ફોર્મ કે લિક્વિડ ફોર્મમાં પોસિબલ નથી, કેમ કે તેની એનર્જી આપવી પડે છે. એનર્જીનું મૂલ્ય જે છે કે તેને કારણે તે સોલિડ હોય તો લિક્વિડમાં, અને લિક્વિડ હોય તો ગેસિયસ ફોર્મમાં, એમ કન્ટિન્યુઅસલી ગેસિયસ અવસ્થામાં આવી જશે. એન્ડ ધેન કોઈ ઇલેક્ટ્રોન છૂટું થવાની અથવા તો તેનું જે પણ બ્રોકિંગ થવાનું છે, તેના ઇલેક્ટ્રોન છૂટા થવાના છે, એ વસ્તુ અહીંયા વિચારી શકાય છે. એટલે પહેલાં તો વિચારવાનું છે કે આ ગેસિયસ અવસ્થાની અંદર આવે છે, અને ગેસિયસ અવસ્થામાં રહેલો આ એક પરમાણુ છે તેમાંથી એક ઇલેક્ટ્રોન મારે દૂર કરવો છે. અને જો ઇલેક્ટ્રોન દૂર કરવા માંગતો હોવ તો સામાન્ય રિએક્શન કંઈક આ રીતે લખીશ કે એક્સ સિમ્પલ થઈ જશે એક્સ પ્લસના ફોર્મની અંદર, અને તમે જાણો છો તે મુજબ એક ઇલેક્ટ્રોન દૂર થશે. સ્વાભાવિક છે કે ગેસિયસ અવસ્થા છે. હવે તમારી પાસે રચાતી આ રિએક્શન છે જે નોર્મલ આયનીકરણ એન્થાલ્પી મેળવવા માટેની આ રિએક્શન થઈ, અને જો આ દરમિયાન જો કોઈ ઉર્જાનો ફેરફાર થાય છે, એટલે કે તે એન્થાલ્પીનો ફેરફાર, જેને હું સામાન્ય રીતે આવા સિમ્બોલથી દર્શાવીશ, એચ સ્મોલ આઈ નીચે તરફ અને ડેલ્ટા સ્મોલ આઈ નીચે તરફ અને એચ, મતલબ ડેલ્ટા એચ જ છે. એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા એચ જ કહેવાય, પરંતુ આઈ જે છે તેના માટે તો કે આયનીકરણ એન્થાલ્પી માટે. ઓકે ને? તો આયનીકરણ એન્થાલ્પીના શબ્દ આયોનાઇઝેશન, ઓકે, ઇંગ્લિશ વર્ઝન તેનું આયોનાઇઝેશન કહેવાય, એટલે તેના પરથી આઈ આવે છે. એટલે સિમ્પલ લોજિક છે, સિમ્પલ કોન્સેપ્ટ છે, એટલે શું તમે સમજી ગયા છો. અને સ્વાભાવિક છે કે તે એન્થાલ્પીનું સ્વરૂપ છે, એટલે આપણે જાણીએ તે મુજબ તેનું જે પણ એકમ છે તે કિલો જૂલ મોલ ઇન્વર્સ રહેશે, બધા તમે જાણતા જ છો. હવે સિમ્પલ લોજિક છે કે આ તમે પહેલો ઇલેક્ટ્રોન દૂર કર્યો તો તેને સ્વાભાવિક કે આયોનાઇઝેશન કહ્યું અથવા તો આયનીકરણ આપણે કહીએ છીએ, તો એ પહેલા ઇલેક્ટ્રોનનું થયું. પરંતુ જ્યારે તમે ફરી એકવાર કોઈ તત્વમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવાની વાત કરો, એટલે સમજો કે રિએક્શન કંઈક ઓલરેડી આ પ્લસવાળી છે, અને આમાં ફરી એકવાર એનર્જીનું સ્વરૂપ આપું છું અને +2 હું કરી દઉં છું, તો અહીંયા પણ એક એનર્જીનો ફેરફાર મળે છે. તો આ એનર્જીના ફેરફારને હું દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી બોલીશ. ઓકે, સામાન્ય રીતે જ્યારે કોઈ આવો સિમ્બોલ તમને સજેશન કરવામાં આવે એટલે સમજવાનું કે એવો સિમ્પલ જે પણ સિમ્બોલ છે એ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી માટે જ યુઝ થશે. પરંતુ જ્યારે પણ તમને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, તૃતીય આયનીકરણ એન્થાલ્પીના નામના શબ્દમાં અર્થ વપરાય છે તો સમજવાનું કે અહીંયા 2, 3, 4, 5, 6 એવી રીતે તમને નંબરિંગ તમને આપવામાં આવશે. તો સિમ્પલ જે આ પ્રકૃતિ તૈયાર થઈ છે એ પ્રકૃતિ એટલે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી.
વિદ્યાર્થી મિત્રો, લોજિક એકદમ સિમ્પલ છે. ઇલેક્ટ્રોન એક દૂર કરવાનો છે. એક ઇલેક્ટ્રોન દૂર થવાની સાથે એનર્જીનો ફેરફાર તમે જોવા મળે છે. તે એનર્જીનો ફેરફાર સામાન્ય રીતે ઇલેક્ટ્રોન દૂર થવાની પ્રકૃતિને આધારે છે. હવે સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે એનર્જી મારે આપવી જ પડશે. એટલે જે પણ મૂલ્ય આવવાનું છે એનર્જીના ફેરફારનું અથવા તો જે પણ ડેલ્ટા આઈ એચનું એ સામાન્ય ધન સ્વરૂપમાં તમને જોવા મળશે. ક્લિયર? જો પહેલો ઇલેક્ટ્રોન દૂર થાય છે તો એને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે. જો બીજો ઇલેક્ટ્રોન દૂર થાય છે તો એને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે. જો ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે કોઈ એનર્જી એપ્લાય કરીએ છીએ તો તેને તૃતીયક આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ. લોજિક એકદમ ક્લિયર છે કે જો મારે પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવો છે ને એટલે હું એને સિમ્બોલિક આ રીતે દર્શાવું. સમજો કે એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે એટલે મારે સિમ્પલ છે કે લોજિક વાઇઝ કોઈક એન્થાલ્પીનો ફેરફાર મારા કોન્સેપ્ટ મુજબ જોવા મળ્યો. પરંતુ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય કરતાં વધુ મળશે. એટલે સમજો કે દ્વિતીયનું તેનાથી મૂલ્ય વધી જવાનું છે આયનીકરણ એન્થાલ્પીનું. કેમ કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જ્યારે તમે વિચારો છો એટલે વિચારવાનું કે એક આયનીકરણ થઈ ગયું પછી બીજું આયનીકરણ થાય છે એટલે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે. અને બીજો ઇલેક્ટ્રોન દૂર કરવાની પ્રકૃતિ જ્યારે વિચારવા જાઓ છો ત્યારે તમે એના ધન આયન અને ઋણ આયનની પ્રકૃતિને વિચારી શકો છો. કેમ કે આપણે બધી વસ્તુ ઓલરેડી સમજેલી છે. તો એ જ કોન્સેપ્ટને ફરી એકવાર તમારી સાપેક્ષ રજૂ કરું તો તમારી પાસે આ સેન્ટર છે. આ પહેલી કક્ષા છે કે જે હું સિમ્પલ 2 ઇલેક્ટ્રોનથી દર્શાવી શકું છું. એટલે હું અત્યારે ઇલેક્ટ્રોન દર્શાવતો નથી પરંતુ તમે સમજી જજો ઇલેક્ટ્રોન છે તેની પાસે. હવે આ બીજી કક્ષા છે અને આ બીજી કક્ષામાં સામાન્ય રીતે હું 8 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલા બતાવું છું. હવે તમે જાણો છો તે મુજબ પ્રથમ આયનીકરણ થઈ ગયું છે. પ્રથમ આયનીકરણ થઈ ગયું હોવાને કારણે અહીંયા હું તમારી પાસે રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ફક્ત ને ફક્ત 7 બતાવું છું. કેટલી બતાવું છું વિદ્યાર્થી મિત્રો? 7. એટલે તમે સમજો તે મુજબ એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો છે. હવે તમે ઓલરેડી કોન્સેપ્ટ જાણો છો. જ્યારે પણ તમારી પાસે એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો છે તો ઓલરેડી તમારું જે પણ આકર્ષણ છે તે વધે છે. તમે આયનીકરણ ત્રિજ્યા તો જાણો જ છો અને તમે એ પણ કોન્સેપ્ટ ક્લિયર કરીને રાખ્યો છે કે જ્યારે કોઈ એક ઇલેક્ટ્રોન દૂર થાય, એક ઇલેક્ટ્રોન દૂર થવાનો મતલબ શું છે? ઋણ ચાર્જ આવે. ઓકે ને? જે સેન્ટર છે તેને યોગ્ય રીતે એક ઇલેક્ટ્રોન દૂર થવાની પ્રકૃતિ એટલે ધન ચાર્જ આવે. ઋણ દૂર થાય છે એટલે ધન ચાર્જ આવવાનો છે. જેમ કે વિચારણા કરું તો સોડિયમમાંથી સોડિયમ પ્લસ બનતો હતો, એક ઇલેક્ટ્રોન દૂર થતો હતો. ઓકે ને? આ વસ્તુ તો કોન્સેપ્ટ ક્લિયર છે ને તમારો? તો જો તમારી પાસે ત્રિજ્યાની વાત કરવા જાઓ તો તમે ત્રિજ્યાનો કોન્સેપ્ટ અત્યારે સમજાવું છું. ખાસ ફરી એકવાર સમજી લેજો. જો ત્રિજ્યાનો કોન્સેપ્ટ ફરી એકવાર તમને બતાવવા માંગીશ કે જેને કારણે તમે ફરી એકવાર એ વસ્તુ યાદ કરી શકો. વિચારણા કરતા હતા આ મુજબ તો સિમ્પલ કોન્સેપ્ટ છે તે એક ઇલેક્ટ્રોન દૂર કરો છો તો તમે સરળતાથી વિચારણા કરો છો તે મુજબ ત્રિજ્યા નાની થઈ જાય છે. જો ત્રિજ્યા નાની થવાનો મતલબ શું છે? આકર્ષણ વધી જાય છે. હવે આકર્ષણ વધી ગયું છે, ત્રિજ્યા નાની છે તો સ્વાભાવિક છે કે હવેથી મારે કોઈ ઇલેક્ટ્રોન દૂર કરવાનું વાત આવી તો કેન્દ્રથી વધુ નજીક આવ્યો ને ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન કેવો છે? હવે કેન્દ્રથી વધુ નજીક. એક ઇલેક્ટ્રોન દૂર કર્યો પણ યોગ્ય રીતે એનર્જી આપી આપણે. હવે બીજું ઇલેક્ટ્રોન તો જ્યારે આપણે દૂર કરવાની વાત કરીએ તો વધુ કેન્દ્રની નજીક છે. હવે એ વધુ કેન્દ્રની નજીક હોવાને કારણે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા પહેલાની સાપેક્ષમાં વધુ હશે. એટલે સમજો તે મુજબ તમારી સાપેક્ષ એક વસ્તુ ક્લિયર છે કે પ્રથમ આયનીકરણ કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હશે અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં તૃતીયક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હશે. એટલે આ કોન્સેપ્ટ હું અહીંયા એપ્લાય કરવા માંગુ છું. ક્લિયર? અને સરળતાથી એ વસ્તુને તમને સમજાવવા પણ માંગુ છું કે તમારી પાસે આ લોજિક ક્લિયર હોવો જોઈએ. સમજાયું? ચા એટલે આ કોન્સેપ્ટ ક્લિયર છે. હા, પરંતુ જરૂરી નથી કે આ કોન્સેપ્ટ દર વખતે જળવાઈ રહે છે. કેમ કે તેમાં હવે ઇલેક્ટ્રોન રચના કેવી છે તેના પર ડિપેન્ડ પણ કરે છે. ઇલેક્ટ્રોન રચનાને બાહ્યતમ કક્ષામાં ક્યાં ઇલેક્ટ્રોન ભરાયા છે અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કઈ રીતે છે તે બધી વસ્તુ અહીંયા ડિપેન્ડેન્ટ છે. એટલા માટે આ પ્રકૃતિ પણ ક્યારેક બદલાય છે. કઈ રીતે બદલાય છે હું તમને કહેવા માટે તત્પર છું. સમજીએ કન્ટિન્યુઅસલી. હવે તમારી સાપેક્ષ અમુક ગ્રાફનું પ્રકૃતિ વાઇઝ પણ આલેખન બતાવીશ તમને હું કે જેના દ્વારા તમે સરળતાથી વસ્તુને સમજી શકશો. એટલા માટે હું તમારી સાપેક્ષ એક ગ્રાફ રજૂ કરું છું. એ ગ્રાફ કે તમે એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં જોતા જશો અને એ ગ્રાફ કંઈક આ મુજબનો છે જેની અંદર પરમાણુ ક્રમાંકને લક્ષીને તમને પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય આપેલા છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. ઓકે, મતલબ બધા તત્વોમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવાની પ્રકૃતિ તમારી સાપેક્ષ રજૂ કરેલી છે. સમજો
તો પહેલાથી લઈને એટલે હાઇડ્રોજન જો તમને પ્રકૃતિ વાઇઝ અહીંયા જોવા મળે છે, જે તમને સિમ્પલ હાઇડ્રોજનનું પ્રકૃતિ બતાવી છે. ઓકે, હાઇડ્રોજન, હિલિયમની બહુ જ ઊંચી છે એન્થાલ્પી. ત્યારબાદ એકદમ નીચે આવી જાય છે લિથિયમની સરળતાથી, મતલબમાં એનું મૂલ્ય એવું છે કે જે એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે એકદમ ઓછું મૂલ્ય આપવું પડશે. પછી ફરી એકવાર વધી, પાછું ઘટ્યું, ફરી એકવાર વધ્યું, પાછું ઘટ્યું, ફરી એકવાર વધ્યું, એકદમ વધી ગયું. મતલબમાં નિયોન કે જે નિષ્ક્રિય વાયુ છે, હિલિયમ કે જે નિષ્ક્રિય વાયુ છે, આર્ગોન કે જે નિષ્ક્રિય વાયુ છે, ક્રિપ્ટોન નિષ્ક્રિય, ઝેનોન નિષ્ક્રિય. મતલબ એવું તારણ નીકળી શકે છે કે તમારી પાસે જેટલા પણ નિષ્ક્રિય છે, જેની સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના તમે વિચારો કેવી હોય, સંપૂર્ણ ભરાયેલી કક્ષા. તો અહીંયા તારણ હું એવું કાઢીશ કે જ્યારે પણ તમારા સંપૂર્ણ ભરાયેલી કક્ષકની વાત કરવામાં આવે અને ત્યારે તેનું આયનીકરણ વિચારવામાં આવે તો એ સંપૂર્ણ ભરાયેલી કક્ષક હોવાને કારણે ત્યાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો ખૂબ જ કઠિન છે. એટલા માટે મારે ઉર્જા વધુ આપવી પડશે. એટલા માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ ઊંચું જોવા મળે છે. ક્લિયર? એટલે વિચારવાનું શું છે? સિમ્પલ લોજિક, ઉમદા વાયુઓ અથવા તો નિષ્ક્રિય વાયુઓની આયનીકરણ એન્થાલ્પી હંમેશા ઊંચી હોય છે. ક્લિયર? ચા હવે સાથે સાથે હું એમ પણ કહું કે તમારી પાસે સૌથી લોએસ્ટ તત્વ કયા છે? જો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ એન્ડ સીઝિયમ. ધેટ મીન્સ કે આ તો આલ્કલી તત્વો છે. હવે આલ્કલી એટલે કે જેની પાસે ફક્ત ને ફક્ત 1s1 2s1 3s1 જેવી પ્રકૃતિ હાજર હોય. મતલબ હું એમ કહેવા માંગુ છું કે તેની પાસે નોર્મલી ns1 પ્રકારની પ્રકૃતિ હાજર છે, જેની બાહ્યતમ કક્ષામાં ફક્ત ને ફક્ત એક ઇલેક્ટ્રોન s કક્ષકનો જોવા મળે છે. ધેટ મીન્સ કે s કક્ષકનો ઇલેક્ટ્રોન તો સરળતાથી દૂર થઈ જ જાય ને, કેમ કે તમે જાણો છો તે મુજબ જો તમારી પાસે આ સેન્ટર છે, આ સેન્ટર હું વિચારતો હોઉં અને એ મુજબ જો આ કક્ષકોની દોરવાની ક્રિયાવિધિ કરતો હોવ તો સમજો તે મુજબ તમારી પાસે એસ કક્ષકનું નામ પડે એટલે તમે સરળતાથી જાણો જ છો તે મુજબ કે બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય તો સ્વાભાવિક છે કે તેનું આકર્ષણ કેન્દ્ર સાથે ખૂબ જ ઓછું હશે. એટલે જેમ ઉપર કે નીચેની વાત ગમે રીતે વિચારતા હો, તમે આ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાનો વિચારતો હો કે પછી બીજી કક્ષાનો હોય કે ત્રીજી કક્ષાનો હોય, એનાથી કોઈ ફેર નથી પડતો. પરંતુ જો એસ કક્ષકનો ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાના ભાગ સ્વરૂપે રહેલો હોય તો તેને દૂર કરવા માટે એકદમ સરળ પ્રકૃતિ થઈ જાય છે અને તે સરળતાથી દૂર થઈ જાય છે. એટલા માટે જ આપણે ગ્રાફમાં જોઈ રહ્યા છીએ તે મુજબ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ જેવા તત્વો માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ નીચું છે, ઓછું છે. ધેટ મીન્સ કે તે ઇલેક્ટ્રોન સરળતાથી વધુ ઇલેક્ટ્રોન દૂર કરી શકે છે. એટલે જ આપણે કહીએ છીએ કે આલ્કલી તત્વોની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે છે, કેમ કે તે ઇલેક્ટ્રોન દૂર કરીને કોઈને પણ આપી શકે છે, સરળતાથી મેળવી શકે, સરળતાથી દૂર કરી શકે છે, જેને કારણે તેની પ્રકૃતિ સરળતાથી રિએક્શન કરવાવાળી તૈયાર થઈ જાય છે. ઓકે, ફરી એકવાર અને લાસ્ટ ટાઈમ કે આલ્કલી તત્વો છે તેની જે પણ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે તે ખૂબ જ ઓછું છે, જેને કારણે તેની પ્રતિક્રિયાત્મકતાનું મૂલ્ય આપણે સૌથી સારું વિચારી શકીએ છીએ. ચાલો હવે આપણે શું કરીશું તો કે ઉપરથી નીચે તરફ અને ડાબીથી જમણી તરફનું તારણ પણ કાઢીએ. હવે સમજો તમારી સાપેક્ષ ફરી એકવાર બે ગ્રાફ રજૂ કરી રહ્યો છું કે જે તમારા એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં તમને જોવા મળશે. હવે તમારી સાપેક્ષ રજૂ કરેલા ગ્રાફ ફરી એકવાર તમારા માટે ખૂબ જ અગત્યના છે, એટલા માટે એમ જ કહીશ કે તમે ગ્રાફ તરફ નજર ફેરવો. હવે ગ્રાફ તરફ નજર ફેરવતા તમને સિમ્પલ એ વસ્તુ જોવા મળે છે કે જેમાં પહેલો ગ્રાફ કે જે સામાન્ય એ પેલા આલ્કલી તત્વો જે હતા ને ત્યાંથી ચાલુ થાય, એટલે કે લિથિયમથી ચાલુ થાય છે અને તમારી એક જ આવર્તની અંદર એટલે કે આવર્ત નંબર 2ની અંદર સીધો જાય છે. અને ક્યાં સુધી તો કે નિયોન સુધી. ઓકે, એટલે સિમ્પલ ભાષામાં એમ જ કહું છું કે તમારી એક આડી રેખા જે તૈયાર થાય છે, આડી આવર્ત તૈયાર થાય છે, આડો આવર્ત જે તૈયાર થાય છે તે આડો આવર્તની અહીંયા વાત કરી છે. અને જેમ તમારી ત્રિજ્યા જોઈ શકો છો, તમારી ત્રિજ્યા જેમ ઘટતી હતી તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જાય છે. જુઓ તો દેખાય છે તમારી પાસે જે મૂલ્ય છે તમે સરળતાથી જોઈ શકો છો. ત્રિજ્યા જો સૌથી વધુ કેની તો કે લિથિયમની, તો એની આયનીકરણ એન્થાલ્પી કેવી છે? ખૂબ જ ઓછી. ધેટ મીન્સ આ કોન્સેપ્ટ ક્લિયર છે. સમજો કોન્સેપ્ટને ફરી એકવાર હું સમજાવી દઉં. તમારી પાસે આ પરમાણુ છે અને જો આ પરમાણુ તમારી સાપેક્ષ રજૂ કરતો એટલે સ્વાભાવિક છે કે હું પહેલી કક્ષા દોરીશ
અને બીજી કક્ષા બહાર તરફ દોરું છું, બહુ બહાર તરફ દોરું છું, સમજો. એટલે કેન્દ્રથી દૂર દોરું છું. અને એવી જ રીતે હું એક બીજો પરમાણુ દોરું છું. એની પહેલી કક્ષા તો એઝ ઇટ ઇઝ જેવી છે તેવી રીતે દોરી, પરંતુ બીજી કક્ષા એકદમ નજીક દોરું છું. હવે તમે અવલોકન કરી ચૂક્યા છો કે પહેલાનું કદ મોટું છે અને બીજાનું કદ નાનું છે. ધેટ મીન્સ કે તેમાં કદનો તફાવત તમને જોવા મળે છે. ધેટ મીન્સ કે તેમાં કદનો તફાવત એટલે કે સમજો આ લિથિયમ પરમાણુ છે. ઓકે, કયો છે? લિથિયમ પરમાણુ. અને આ જે છે ને એ ફ્લોરિન લઈ લો. કયું લઈ લઉં છું? ફ્લોરિન. ઓકે, હવે આ વસ્તુ તમે સમજી શકો છો કે આવી જશે, કેમ કે કદાચ અહીંયા જે પણ 2 ઇલેક્ટ્રોન છે નો કેન્દ્રીય વીજભાર ઓછો છે. અહીંયા કુલ 7 ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષાની વાત કરું છું, કુલ 7 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે, જ્યારે કેન્દ્રીય વીજભાર પણ 7 છે. એટલે અહીંયા આકર્ષણનું મૂલ્ય જે છે એ કુલ સ્ટ્રોંગલી લાગે છે, મતલબમાં ખૂબ જ સક્રિયતાથી લાગે છે. પરંતુ અહીંયા જે આકર્ષણનું મૂલ્ય છે એ થોડુંક નિર્બળ છે, કેમ કે અહીંયા વીજભારની કમી છે અથવા તો ઓછા વીજભારિક ભાગ છે. એટલે ક્લિયર લોજિક છે કે આ કેન્દ્રની નજીક છે, એટલે આ કક્ષામાંથી મારે એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે વિદ્યાર્થી મિત્રો. તો આ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે મારે ખૂબ જ વધુ એનર્જી આપવી પડશે. કેમ? તો કે તેનું જે આકર્ષણ છે, તેનું જે બોન્ડિંગ તૈયાર થયેલું છે પોઝિટિવ અને નેગેટિવનું, અને આકર્ષણને તોડવા માટે મારે એક એનર્જીનું મોટું મૂલ્ય જરૂર પડે. પરંતુ અહીંયા જે છે ઇલેક્ટ્રોન એ બાહ્યતમ કક્ષામાં છે, તો એ કેન્દ્રથી દૂર છે. અને એ કેન્દ્રથી દૂર હોવાને કારણે અહીંયાથી જો ઇલેક્ટ્રોન મારે દૂર કરવો છે, તો એ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે એનર્જી આપવી પડે છે એ તમે વિચારી શકો છો કે આની સાપેક્ષમાં ઓછી હશે. એટલે સિમ્પલ લોજિક છે કે જે તમને અહીંયા ગ્રાફિકલી રીતે દેખાય જ છે. ઓકે, અને જે વસ્તુ તમે સરળતાથી સમજો છો. તો હું સિમ્પલ લોજિકના ભાગ સ્વરૂપે એમ કહી શકું છું કે તમારો ગ્રાફિકલી ભાગ જે છે સામાન્ય રીતે એ ક્લિયર શબ્દમાં એ તમારા ત્રિજ્યાના કોન્સેપ્ટ સાથે બંધ બેસતો છે. ઓકે, માની શકાય. પરંતુ તેમાં અનિયમિતતા પણ 2 સ્વરૂપમાં જોવા મળે છે. જો જે જગ્યા પર ઘટી જાય છે મૂલ્ય, વિચારીએ તે શું છે. પરંતુ બાજુના ગ્રાફ તરફ આવો. બાજુના ગ્રાફમાં આવો એટલે સિમ્પલ લોજિક એમ પણ હું એમ કહીશ કે ઉપરથી નીચે તરફ, એટલે કે તમે ફક્ત આલ્કલી તત્વોની વાત કરો, ઉપરથી નીચે તરફની વાત કરું છું. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ. તો સિમ્પલ લોજિક મુજબ તમારી પાસે કક્ષા વધે છે. તમે બધું જાણો છો. લિથિયમ કરતાં પણ મોટું સાઇઝ કોની છે? સોડિયમની. સોડિયમ કરતાં કોની? તો કે પોટેશિયમ. પોટેશિયમ કરતાં રુબિડિયમ. અને રુબિડિયમ કરતાં સીઝિયમની સાઇઝ બહુ જ મોટી, કેમ કે આખી કક્ષા વધી જાય છે. અને કક્ષા જેમ વધતી જાય તેમ બાહ્યતમ કક્ષા વધતી હોય તો સ્વાભાવિક છે કે તે કેન્દ્રથી દૂર જવાની પ્રકૃતિ છે. અને કેન્દ્રથી દૂર જવાની પ્રકૃતિ હોય તો ત્યાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો એકદમ સરળ બનશે. એટલે લિથિયમ કરતાં સોડિયમમાં સરળ છે, એટલે જો એનર્જી ઘટી ગઈ. સોડિયમ કરતાં પોટેશિયમમાં સરળ છે, એટલે એનર્જી ઘટી ગઈ. અને પોટેશિયમ કરતાં રુબિડિયમમાં, અને રુબિડિયમ કરતાં સીઝિયમમાં. એટલે કન્ટિન્યુઅસલી મૂલ્ય ઘટતું જોવા મળે છે આયનીકરણ એન્થાલ્પીનું. તો એ સિમ્પલ લોજિક છે કે તમે અહીંયા સરળતાથી કહી શકો છો કે પરમાણુય ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પીનો સંબંધ એકબીજા સાથે ચોક્કસ રહેલો છે. પરંતુ તમારે સાથે સાથે અહીંયા 2 બાબતોને ધ્યાનમાં લેવી જરૂરી છે. તમારા ગ્રાફિકલી માહિતી તો ઓકે, ચલો સમજાયા અને સમજ્યા પણ, પરંતુ અહીંયા 2 બાબત. કઈ 2 બાબત? ખાસ કાળજીપૂર્વક જોજો. પહેલી બાબત છે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ, જે હું વારંવાર તમને એક્સપ્લેન કરું છું. નંબર 1 શું લઈએ આપણે? કેન્દ્ર તરફનું આકર્ષણ. અને નંબર 2 એટલે કે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. આ 2 વસ્તુ ખૂબ જ જરૂરી છે તમારા માટે. અને આ 2 વસ્તુને એટલા માટે જરૂરી બતાવું છું કે કેમ કે આ 2 વસ્તુ જ તમારે એપ્લાય કરવી પડે છે સમજવા માટે. અને આ સમજણ જ તમારી આયનીકરણ એન્થાલ્પીનો લોજિક ક્લિયર કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમે સમજ્યા તે મુજબ તમારી પાસે જે પણ કોન્સેપ્ટ હતો એ કોન્સેપ્ટને તમે યોગ્ય એપ્લાય કર્યો અને તમે ગ્રાફિકલી માહિતી જોઈ. હવે એ માહિતી પરથી તમે આ 2 તારણોને ખાસ ગહનતાથી તમારે સમજવાની જરૂર છે. એટલે તેને સમજાવવાની હું ટ્રાય કરીશ. હવે જે વસ્તુ કહેવા જઈ રહ્યો છું તેને ખાસ કાળજીપૂર્વક સાંભળજો પણ ખરા, અને સાથે સાથે વિચારજો પણ ખરા. કેમ કે જે વસ્તુ હવે હું કહેવા જઈ રહ્યો છું તેને થોડીક લોજિકલ તમારે લેવી પડશે. હવે તત્વોની અંદરની કક્ષામાં આવેલા જેટલા પણ ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે આવેલા હોવાથી તે સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી પરિરક્ષિત કરે છે.
હું શું બોલ્યો તેને ફરી એકવાર સમજાવું છું, થોડાક એવા અલગ કોન્સેપ્ટથી. સમજો કે તમારી પાસે આ સેન્ટર છે કોઈ એટમનું. આ સેન્ટર તેની પહેલી કક્ષા એટલે કે આ પહેલી કક્ષા છે, આ એની બીજી કક્ષા છે, આ તેની ત્રીજી કક્ષા છે. પરંતુ આ તેની ચોથી કક્ષા. આવી રીતે કંઈક હું એક્સપ્લેન કરું. સમજો અહીંયા કોઈ એક ઇલેક્ટ્રોન રહેલો છે. હવે આ ઇલેક્ટ્રોન જે છે તે ચોથી કક્ષાનો ઇલેક્ટ્રોન છે અને એ ઇલેક્ટ્રોન જે છે તે પહેલા તેની આગળ 3 કક્ષા અલગ આવી ગઈ છે. અને આ 3 કક્ષાને કારણે જે પણ આકર્ષણ અપાકર્ષણ થવું જોઈતું હોય સ્વાભાવિક છે કે પહેલી કક્ષાના ઇલેક્ટ્રોનને કેન્દ્ર પર તે આકર્ષણ થશે, બીજી કક્ષા અને ઇલેક્ટ્રોન વચ્ચે, ત્રીજી કક્ષા અને ઇલેક્ટ્રોન વચ્ચે યોગ્ય રીતે આકર્ષણનું મૂલ્ય તમને જોવા મળે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જ્યારે ચોથી કક્ષા, પાંચમી કક્ષા, એટલે મતલબ એમ કહેવા માંગીએ છીએ એક કક્ષા પછી આવતી બીજી કક્ષા જ્યારે તમે વિચારો છો તો પહેલી કક્ષાનું એક ચોક્કસ વાદળ તૈયાર થાય છે. એટલે સમજો કે આ 2 કક્ષા તૈયાર થઈ હોય તો એની વાદળમય એક ભાગ તૈયાર થઈ જાય કેન્દ્રની ફરતે, કે જે ત્રીજી કક્ષા ચોથી કક્ષાના ઇલેક્ટ્રોનને લાગતું જે આકર્ષણનું મૂલ્ય છે તેને ઘટાડી દેશે. એટલે હું એમ સિમ્પલ ભાગ કહું કે સમજો કે તમારી પાસે પ્રોટોન અને ન્યુટ્રોન ધરાવતું આ સેન્ટર છે. ખાસ કાળજીપૂર્વક સમજો, હું થોડોક લોજિકલ જાઉં છું. આ સેન્ટર છે અને જે સેન્ટરમાં તમારી પાસે પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે. સમજો ખાસ કાળજીપૂર્વક. હવે હું એમ કહું છું કે તમારી પાસે જે આ ભાગ છે એ પહેલી કક્ષા થઈ, બીજી કક્ષા, ત્રીજી કક્ષા. જ્યારે તમે આના ઇલેક્ટ્રોન વિચારો છો તો સરળતાથી આકર્ષણ અપાકર્ષણનું મૂલ્ય ધરાવે છે. એટલે થશે શું તો કે આ પ્રોટોન આ ઇલેક્ટ્રોન યોગ્ય રીતે આકર્ષણનું મૂલ્ય છે એટલે તે ખેંચાઈ આવશે. પરંતુ એક વાદળ તૈયાર થયેલું છે. આ ઇલેક્ટ્રોન પોતાનું જે પણ વાદળ તૈયાર કરેલું છે. ઓકે, એવી રીતે હું બીજા ઇલેક્ટ્રોનની વાત કરું જે બીજી કક્ષામાં કોઈ હશે. અમુક ઇલેક્ટ્રોન મેં તમને દર્શાવીએ જેનું પણ આકર્ષણ કેન્દ્ર તરફ રહેલું હશે, પરંતુ જે આ ઇલેક્ટ્રોનને આકર્ષણ લાગે છે ને તેના કરતાં આનું આકર્ષણ થોડુંક ઓછું છે. શા માટે? તો કે પહેલા નંબર પર તે દૂર છે, બીજા નંબર પર વિચારી શકાય કે આ ઇલેક્ટ્રોનનું જે પણ ક્લાઉડ છે, વાદળ છે, એ વાદળને કારણે આ ઇલેક્ટ્રોનની જે પણ એબિલિટી છે આકર્ષણ લગાડવાની તે ઓછી થઈ જાય છે. ઓકે, અને જ્યારે તમે ત્રીજી કક્ષાના ઇલેક્ટ્રોનની વાત કરો છો તો અહીંયા ત્રીજો પણ એક ફેક્ટ હું એડ કરું છું, એ છે કે જે ઇલેક્ટ્રોન આકર્ષણને કારણે નજીક આવવો જોઈતો હતો તે અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચેના એ અપાકર્ષણના મૂલ્યને કારણે, અથવા એમ કહું કે જે આ મૂલ્ય તૈયાર થઈ રહ્યું છે જે અપાકર્ષણ મૂલ્ય છે, અપાકર્ષણ થઈને બતાવેલું છે કે જેને કારણે તે ઇલેક્ટ્રોન આ કેન્દ્ર સાથે સરળતાથી અટેચ થઈ શકતો નથી, આકર્ષણ લગાડી શકતો નથી તેવી પ્રકૃતિમાં છે. અને જે આખી અસર તૈયાર થઈને એ અસરને આપણે કહીએ છીએ શિલ્ડિંગ અથવા તો સ્ક્રીનિંગ. શિલ્ડિંગ અથવા સ્ક્રીનિંગ ઇફેક્ટ. આ ઇફેક્ટ વારંવાર આવવાની છે. એટલે હું તમને એકદમ સિમ્પલ લોજિક અને ખૂબ જ સરળતાથી સમજાવવા તત્પર છું, પરંતુ ખાસ કાળજીપૂર્વક સાંભળજો. તમને આ અસરને સમજવાની છે, ખાસ કાળજીપૂર્વક સમજવાની છે. ફરી એકવાર વિધાનો દ્વારા તમને સમજાવું કે તત્વોની અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનો, એટલે કે જે તમારી સાપેક્ષ રજૂ કર્યા છે તે કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે આવેલા હોવાથી, એટલે સંયોજકતા એટલે કે બાહ્યતમ કક્ષા હોય તે. હવે આ કક્ષાના ઇલેક્ટ્રોનો જે છે ને એ કેન્દ્ર અને આની વચ્ચે છે, સમજી શકાય. ઓકે, એટલે આની અને આની વચ્ચે આ કક્ષાઓ છે અને આ કક્ષાઓને કારણે સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી પરિરક્ષિત કરી દે છે અથવા તો આવૃત કરી દે છે. એટલે જેની આની અસર અહીંયા સુધી થવી જોઈતી હતી એ થતી નથી. ક્લિયર? એટલે સિમ્પલ લોજિક એમ કહી શકાય કે અહીંયા ક્લાઉડ એટલા વધી જાય છે, વાદળો એટલે કે ક્લાઉડ, અહીંયા વાદળો એટલા વધી જાય છે ઇલેક્ટ્રોનના કે જેને કારણે આની અસર જેટલી પ્રમાણમાં થવી જોઈએ તેટલી પ્રમાણમાં અસરપૂર્વક થતી નથી.
ક્લિયર? એના બહુ બધા ફેક્ટરો મેં તમને બતાવ્યા, કયા કયા કારણો છે મેં તમને કહ્યા. એ બધી વસ્તુને ધ્યાનમાં લઈને આ વસ્તુ તમને જોવા મળે છે. એટલે બાહ્યતમ કક્ષા એટલે કે સંયોજકતા જે પણ ઇલેક્ટ્રોન છે તે પરિરક્ષિત થઈ જાય છે અથવા તો એક ચોક્કસ આવૃત થઈ જાય છે કે જે અસરને આપણે નામ આપ્યું છે શિલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર. હવે આ શિલ્ડિંગ અસરને કારણે પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે બાહ્યતમ કક્ષાના જે પણ ઇલેક્ટ્રોન છે તેના માટે અસરકારક કેન્દ્રીય વીજભાર કેન્દ્રમાં રહેલા વાસ્તવિક કેન્દ્રીય વીજભારથી ઓછો હોય તેવો માલુમ પડે, કેમ કે જે આકર્ષણનું મૂલ્ય છે એ ઘટી ગયું હશે આની સાપેક્ષમાં. એટલે જો વીજભાર ઓછો હોય તો આપણે કેમ ઓછું વિચારીએ છીએ કે આકર્ષણ ઓછું થશે, જેમ વીજભાર વધે તેમ આકર્ષણ વધતું જાય. તો અહીંયા આકર્ષણ વિચારવા કરતાં ઓછું તમને જોવા મળશે. એટલે આપણે વિચારી શકીએ કે કેન્દ્રીય વીજભાર ઓછો હોઈ શકે, પરંતુ એવું છે નહીં. પરંતુ એની કેન્દ્રીય વીજભાર તો તેટલું જ છે. કેન્દ્રીય વિચારવાનું પ્રોટોનનું વીજભાર. ઓકે, કેન્દ્રીય વીજભાર નામ પડે એટલે શું વિચારવાનું? પ્રોટોનનું વીજભાર. જો તમારા કોન્સેપ્ટને સમજવો છે તો એક નાના એક્ઝામ્પલોથી હું તમને સમજવાની ટ્રાય કરાવીશ. કે સમજો દાખલા તરીકે તમારી પાસે લિથિયમ પરમાણુ છે. કયો પરમાણુ છે? લિથિયમ પરમાણુ. લિથિયમ પરમાણુ પહેલા ઇલેક્ટ્રોન રચના તમને સમજ હોવી જોઈએ. હવે લિથિયમ પરમાણુની 2s કક્ષકમાં વિચારજો, ખાસ કરીને થોડોક ઉપરના ભાગ તરફ વિચારું છું. સમજો આ ખૂણાનો ભાગ એટલે તમારો લિથિયમ પરમાણુ અને લિથિયમ પરમાણુની આ પહેલી કક્ષક છે. ક્લિયર? અને એવી રીતે હું વિચારું છું આ બીજી કક્ષક છે. પહેલી કક્ષક એટલે કઈ વિદ્યાર્થી મિત્રો? 1s અને બીજી એટલે 2s. વિચારો આમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 ઇલેક્ટ્રોન, 1 2. ઓકે, આની અંદર કેટલા હશે? ત્રીજો ઇલેક્ટ્રોન ફક્ત એકલો. હવે તમે વિચારો છો તે મુજબ તમારી પાસે જે સેન્ટરનો એટમ છે, સેન્ટરનો જે કેન્દ્રીય વીજભાર છે એ 3 જેટલો હશે પોઝિટિવ, અને બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. કુલ 3 ઇલેક્ટ્રોન છે. એક 1s માં છે અને એક 2s માં છે. સોરી, એક નહીં 2, કેમ કે 2 1s માં છે અને એક 2s માં છે. હવે ખાસ કાળજીપૂર્વક સમજો. 1s ના ઇલેક્ટ્રોન દ્વારા કેન્દ્ર તરફના જે આકર્ષણ માટે જે આવૃત રક્ષણ તૈયાર થાય છે, એટલે હું એમ કહીશ કે તમારી પાસે જે આ ક્લાઉડમય વાતાવરણ તૈયાર થયું એ ક્લાઉડમય વાતાવરણ પહેલી કક્ષકને દ્વારા તૈયાર થયું. એટલે સિમ્પલ ભાષામાં એક ક્લાઉડ તૈયાર થયું 1s ને કારણે. ઓકે, કે જેથી લિથિયમના સંયોજકતા ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય વીજભારનું મૂલ્ય વાસ્તવિક કેન્દ્રીય વીજભાર કેટલો છે? +3. ઓકે ને, +3 કરતાં ઓછું માલુમ પડે. એટલે કે સંયોજકતાનું નામ પડે એટલે ફરી એકવાર આ જ કહું છું, આ ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કે જે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ, એટલે કે આ ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન છે કે જેનો વીજભાર કેન્દ્રીય વીજભાર +3 વાસ્તવિક જેટલો +3 છે, પરંતુ તેનાથી ઓછો કેન્દ્રીય વીજભાર હોય તેટલું આકર્ષણ થશે. આકર્ષણ ઓછું થવા માટે આપણે એમ વિચારીએ છીએ કે કેન્દ્રીય વીજભાર ઓછો અસરકારક છે. ઓછો નથી થતો. કેન્દ્રીય વીજભાર ઓછો થતો નથી, ઓછો અસરકારક છે એમ બોલું છું. ક્લિયર? અને જે પ્રકૃતિ આપણે અહીંયા વિચારીએ છીએ તેને જ આપણે કહીએ છીએ શિલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર. શિલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર. ક્લિયર? તો સ્ક્રીનિંગ અથવા તો શિલ્ડિંગ અસરની અસરકારકતા વધારે ત્યાં જોવા મળે છે કે જેને કારણે અહીંયા આ ઇલેક્ટ્રોન સરળતાથી તેનું આકર્ષણ ધરાવી શકતો નથી. જ્યારે પરમાણુની આંતરિક કક્ષાઓ એટલે કે અંદરની કક્ષાઓ સંપૂર્ણ ભરાઈ ગયેલી હોય, જેમ કે અહીંયા 1s સંપૂર્ણ ભરાયેલી છે હોય, તને આ પ્રકારની સ્થિતિ આલ્કલી ધાતુઓ જ્યારે પણ તમે વિચારતા હો તો આલ્કલી ધાતુઓમાં જોવા મળે છે કે જેને કારણે બાહ્યતમ કક્ષાનો જે 1s વાળો NS બોલું છું, NS વાળો જે પણ ઇલેક્ટ્રોન છે તે જારો વધારે પડતા બાહ્યતમ કક્ષામાં વિચારીએ છીએ એટલે સ્વાભાવિક છે કે તે વધારે સ્ક્રીનિંગ થયેલો છે અથવા તો વધારે પરિરક્ષિત થયેલો છે, કે જેને કારણે હું એમ જ કહીશ કે તે સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થવાની પ્રકૃતિમાં આગળ વધે છે. ઓકે, એટલે સમજો તે મુજબ જેટલા પણ આલ્કલી તત્વો છે ને તેને સરળતાથી તમે દૂર કરી શકો છો. એનું એક નાનું રીઝન છે અહીંયા સ્ક્રીનિંગ અસર પર. અને એવી જ રીતે જો તમે વિચારવા જતા હો કે અંદરની કક્ષાઓ જે છે એ સામાન્ય રીતે એક ઇલેક્ટ્રોન દૂર થયા પછી એ ઉમદા વાયુ જેવી બની છે.
અને તમે વિચારો છો, તમે જાણો છો તેમ મુજબ વિચારો ઉમદા વાયુ માટે આપણે આજ વાત કરી, તારણ કાઢ્યું કે ઉમદા વાયુ એટલે સંપૂર્ણ ભરાયેલી કક્ષકો, અને સંપૂર્ણ ભરાયેલી કક્ષકો હોય એટલે તમે શું વિચારતા હતા કે તેનું આયનીકરણ ખૂબ જ ઊંચા મૂલ્ય સાથે થશે. ઓકે, એટલે આ બધી વસ્તુ ખાસ કાળજીપૂર્વક તમારે યાદ રાખવાની છે. બહુ બધી બાબતો અહીંયા કાળજીપૂર્વક તમને કહેવા માટે હું તત્પર છું. જેમ કે ડાબાથી જમણા તરફની પ્રકૃતિ મેં તમને દર્શાવી, જેમ તમારી ત્રિજ્યા ઘટતી જાય છે તેમ આયનીકરણ મૂલ્ય વધતું જાય છે, એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં કામકાજ કરે છે. તેનું નાનું કારણ છે આ કેન્દ્રીય વીજભારનું મૂલ્ય. ઓકે, અને જે પણ આ સ્ક્રીનિંગ અસર છે તે, એટલે યોગ્ય રીતે તેને પણ સમજવાનું છે, ધ્યાનમાં લેવાનું છે. સમજો કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ. આવર્તમાં કઈ રીતે જવાનું છે? ડાબીથી જમણી તરફ જવાનું છે. ફરી એકવાર હું આવર્ત કોષ્ટક તમારી સાપેક્ષ રજૂ કરું કે જેને કારણે તમે એ વસ્તુ વિચારતા જજો મારા શબ્દો સાથે. ક્લિયર? એટલે શબ્દો સાથે તમારી ક્રિયાવિધિને ક્લિયર શબ્દોમાં એક્સપ્લેન થતી હોવી જોઈએ. આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઉં છું તે મુજબ આયનીકરણ એન્થાલ્પી જે છે તેમાં વધારો થાય, કેમ કે ત્રિજ્યા નાની થતી જશે. સિમ્પલ લોજિક છે. હવે એવી જ રીતે ઉપરથી નીચે તરફ જવાની પ્રકૃતિ વિચારીએ છીએ, તેમાં કક્ષા વધતી જવાને કારણે ત્રિજ્યા મોટી થાય. ત્રિજ્યા મોટી થાય આયનીકરણ એન્થાલ્પી ઘટતી છે. ક્લિયર? અને સાથે એમ પણ વિચારીએ છીએ કે આંતરિક જે પણ ઇલેક્ટ્રોનની કારણે અહીં સ્ક્રીનિંગ અસર જેમ નીચે તરફ આવીએ ને તેમ શિલ્ડિંગ અસર વધતી જાય છે. ઓકે, તો એ શિલ્ડિંગ અસરનું પણ તમને કોઈ પૂછે તો તમને સમજ હોવી જોઈએ, કેમ કે ઉપરથી નીચે તરફ આવીએ એટલે કક્ષા વધે. કક્ષા વધે એટલે શિલ્ડિંગ અસર વધતી જાય, કેમ કે જેમ નવી નવી કક્ષા સંપૂર્ણ ભરાયેલી તમને કક્ષા એડ થતી જાય ને એટલે સ્ક્રીનિંગ અસર વધતી જાય, એવું તમે વિચારી શકો છો. એટલે ઉપરથી નીચે તરફ આવીએ તેમ સ્ક્રીનિંગ અસર અથવા તો શિલ્ડિંગ અસર જે છે તે વધતી જાય છે. અને આવી પરિસ્થિતિમાં સમૂહમાં ઉપરથી નીચે તરફની પ્રકૃતિ મેં સરળતાથી સમજી તે જ મુજબ તમને સરળતાથી વિચારી શકો છો. ક્લિયર? અને બાયતમ કક્ષાનો જે પણ ઇલેક્ટ્રોન છે તમે સરળતાથી નીચે તરફ જેમ જવો તેમ તમે સરળતાથી દૂર કરી શકો છો. ઓછી એનર્જી આપીને દૂર થાય છે, એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જેમ નીચે તરફ આવીએ તેમ ઘટતું જાય છે. ક્લિયર? હવે સાથે સાથે એક નાની બાબત મારે એડ કરવાની છે, અને એ એડ કરવાની બાબત કઈ છે તો એ હતી એક ગ્રાફિકલી માહિતી આપણે જોઈને તે. જો ગ્રાફિકલી માહિતી ફરી એકવાર તમારી સાપેક્ષ રજૂ કરું છું, અને એ ગ્રાફિકલી માહિતી દરમિયાન મેં તમને કહ્યું હતું કે અહીંયા અનિયમિતતા જોવા મળે છે. એટલે હું સમજાવું તો તમારી પાસે અનિયમિતતા કેમાં છે તો કે બોરોન અને બેરિલિયમમાં. હવે બોરોન જે છે સામાન્ય રીતે આયનીકરણ એન્થાલ્પીનું ઊંચું મૂલ્ય ધરાવે છે, જ્યારે બેરિલિયમ છે જે ઊંચું મૂલ્ય ધરાવે છે અને બોરોન જે છે તે નીચું મૂલ્ય ધરાવે છે. ક્લિયર? હવે વિચારણા કરીએ તે મુજબ બોરોન એ પરમાણુ ક્રમાંક પ્રમાણે પછી આવે છે, એટલે ત્રિજ્યા પ્રમાણે આપણે વિચારવા જઈએ તો એમ વિચારી શકીએ છીએ કે આ બોરોન પછી આવે છે તો આયનીકરણ મૂલ્ય તો આનું ઊંચું જોઈએ, પરંતુ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય અહીંયા ઓછું તમને જોવા મળે છે. તો આવું શા માટે? આનું થવા પાછળનું કારણ શું છે એ વસ્તુને સમજાવું. હવે તમે ખાસ કાળજીપૂર્વક સાંભળજો ને સમજજો. તમારી પાસે બે તત્વોની ચર્ચા કરું છું કે જેમાં અનિયમિતતા જોવા મળે છે. તો જેટલી પણ અનિયમિતતા આવે એ બધામાં કોન્સેપ્ટ લાગુ પડવાનો છે, એટલે ખાસ કાળજીપૂર્વક સાંભળજો. બોરોન, જેમાં સામાન્ય રીતે વાત કરું તો પરમાણુ ક્રમાંક 5 અને બેરિલિયમ એટલે કે પરમાણુ ક્રમાંક 4, એટલે બેરિલિયમનો 4 અને બોરોનનો 5. એટલે તમે જાણો છો તે મુજબ તમારી પાસે છેલ્લો ઇલેક્ટ્રોન અથવા ઇલેક્ટ્રોન રચના આખી લખો કે જેને કારણે તમને સમજ પડે. 1s2 2s2. ઓકે, જ્યારે આમાં શું આવશે? 1s2 2s2 2p1. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ શું યાદ રાખવાનું છે? અહીંયા ખાસ એ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે પણ કોઈ છેલ્લો ઇલેક્ટ્રોન એવી જગ્યા પર જાય છે કે જેને કારણે તે એકલ ઇલેક્ટ્રોન છે અથવા તો તેની પેર બની નથી, તો તેવા ઇલેક્ટ્રોનને દૂર કરવો છે તો સરળતા રહેશે. પરંતુ જ્યારે કોઈ કક્ષા એવી છે કે જે સંપૂર્ણ ભરાયેલી છે અથવા તો અર્ધપૂર્ણ ભરાયેલી છે, તેમાં ઇલેક્ટ્રોન મારે દૂર કરવો છે તો મારે એનર્જીનું મોટું મૂલ્ય જરૂર પડશે. અહીંયા કંઈક એવું જ છે. છેલ્લો ઇલેક્ટ્રોન જે જાય છે બેરિલિયમની અંદર કે જેને કારણે 2s કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય છે, અને 2s કક્ષક સંપૂર્ણ ભરાઈ ગઈ છે અને એવી સંપૂર્ણ ભરાયેલી કક્ષકને મારે એક ઇલેક્ટ્રોન દૂર કરીને બતાવી છે તો એનર્જીનું મોટું મૂલ્ય જોઈશે. એટલે સમજો એનર્જીનું મોટું મૂલ્ય અહીંયા રિક્વાયરમેન્ટમાં લાગુ પડશે.
પરંતુ અહીંયા તો આ સિંગલ ઇલેક્ટ્રોન છે જુઓ, અને સિંગલ ઇલેક્ટ્રોન હોવાને કારણે તે નંબર 1 સ્ક્રીનિંગ અસર, અથવા તો તમે કેન્દ્રીય વીજભારને યાદ કરો, અથવા તો તેની ત્રીજી કક્ષક હોવાને કારણે વિચારણા કરો. બધી વસ્તુ તમે વિચારી શકો છો, પરંતુ હું સિમ્પલ લોજિક અને સિમ્પલ પ્રકૃતિને યાદ કરતા એટલું જ કહીશ કે આ ત્રીજી કક્ષક હોય, સ્ક્રીનિંગ અસર હોય, ઓકે, ડઝન્ટ મેટર, હું અત્યારે એ વિચારતો જ નથી. પરંતુ અહીં સિંગલ ઇલેક્ટ્રોન છે કે જેની સાથે કોઈની પેર નથી, જે વધુ અસ્થાયી પ્રકૃતિમાં જોવા મળે. હા, કક્ષામાં તે સ્થાયી રીતે ભ્રમણ કરતો હશે, નો ડાઉટ, પરંતુ તે બાહ્યતમ કક્ષામાં એકલો છે. એટલા માટે તેને એનર્જી વાઇઝ જોવા જઈએ ને તો આની સાપેક્ષમાં ઓછું મૂલ્ય તમને એપ્લાય કરશો કે જેને કારણે સરળતાથી તે રિલીઝ થઈ જશે, દૂર થઈ જશે. જો આવા એક્ઝામ્પલો તમારી સાપેક્ષ બહુ બધા છે. તમે કદાચ જોતા હો તો નાઇટ્રોજન અને ઓક્સિજનમાં આ જ વસ્તુ જોવા મળે છે. ઓકે, હવે બોરોનનો પરમાણુ ક્રમાંક 5, કાર્બનનો 6, નાઇટ્રોજનનો 7 અને એવી જ રીતે ઓક્સિજનનો 8, બધા તમે જાણો છો. પરંતુ જો ઇલેક્ટ્રોન રચનાની વાત કરું ને તો અહીંયા 1s2, 2s2, 2p3, 1s2, 2s2, 2p4. ખાસ કાળજીપૂર્વક હવે સાંભળજો, જે વસ્તુ તમને એક્સપ્લેન કરવા જઈ રહ્યો છું તે તમારી પાસે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની પ્રકૃતિ કઈ રીતે રચાય. આ પી કક્ષક છે અને પી કક્ષકની પ્રકૃતિ કંઈક આ રીતે હોય. પી હોય તો px, py અને pz. ઓકે, બીજી કક્ષા હોવાને કારણે એવી રીતે અહીંયા પણ વિચારી શકું. સેમ વે અહીંયા 1, 2, 3 આવી રીતે ઇલેક્ટ્રોન રચાય. કદાચ આ વસ્તુ આપણે બધા જાણીએ છીએ, હુનનો નિયમ, પૌલીનો નિયમ, બધી વસ્તુ સજેશન કરીને આપણે જે પણ ઇલેક્ટ્રોન રચનાની પ્રકૃતિ વિચારી હતી એ જ પ્રકૃતિ વિચારું છું કે પહેલો ઇલેક્ટ્રોન હોય તો તે પહેલી કક્ષકમાં જાય, પછી બીજી કક્ષકમાં જાય અને પછી ત્રીજી કક્ષકમાં જાય. હવે કોઈ ચોથો ઇલેક્ટ્રોન હોય તો તે px માં જાય. એવી રીતે અહીંયા થશે 1, 2, 3 4 ઇલેક્ટ્રોન છે ને, એટલે 3 ઇલેક્ટ્રોન ગોઠવ્યા તો ચોથો ઇલેક્ટ્રોન ક્યાં જાય? અહીંયા જાય. ક્લિયર? હવે વિચારજો કે મારો અહીંયા ત્રીજો ઇલેક્ટ્રોન એ છેલ્લો ઇલેક્ટ્રોન કહેવાય. હવે મારે ત્યાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે, એટલે આ ઇલેક્ટ્રોન દૂર થશે. અને જ્યારે ઓક્સિજનની વાત કરું તો ઓક્સિજનમાં આ ઇલેક્ટ્રોન દૂર થશે. અહીંયા અર્ધપૂર્ણ ભરાયેલી છે, મેં હમણાં જ વાત કરી. જ્યારે પણ તમારી પાસે અર્ધપૂર્ણ અથવા તો પૂર્ણ કક્ષક ભરાઈ ગઈ છે અને તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા છે, એટલે તમારે એનર્જીનું મોટું મૂલ્ય ત્યાં જરૂર પડશે. ક્લિયર? સમજાયું? તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. હવે સમજો તમારી પાસે અહીંયા ઓક્સિજન અને નાઇટ્રોજનની પ્રકૃતિ વિચારો છો તો અહીં ચોથો ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર થવાનો છે, અને સાથે સાથે અહીંયા વિચારણા કરું છું તે મુજબ નાઇટ્રોજનનો અર્ધપૂર્ણ કક્ષકનો ત્રીજો ઇલેક્ટ્રોન છે. તો કયો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય? તમે સમજી ગયા. હવે કયો? ઓક્સિજન વાળો દૂર થશે. કેમ ઓક્સિજન વાળો? તો કે જો આ ઇલેક્ટ્રોન તમે દૂર કરવા માંગો છો, યસ પેરમાં છે, પરંતુ તે એટલો અસ્થાયી પણ છે. ઉપરની સાપેક્ષમાં વાત કરું છું, ખાસ કાળજીપૂર્વક સમજજો, બેની કમ્પેરિઝનની જ વાત કરું છું. તો અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની વાત કરતો હોવ તો એ સંપૂર્ણ રીતે મેં તમને વાત કરી તે મુજબ ઊંચા મૂલ્યની જરૂર પડશે. પરંતુ અહીંયા અર્ધપૂર્ણ પછીનો એક ઇલેક્ટ્રોન છે કે જેને કારણે તેની સ્ટેબિલિટી પહેલાંની કરતાં એટલે કે ઉપરવાળાની કરતાં ઓછી છે, એટલે ઓછી ઉર્જામાં આ ઇલેક્ટ્રોન દૂર થઈ જશે. ક્લિયર? સમજાયું? આઈ હોપ કે તમને આ ક્લિયર બાબત સમજાઈ ગયો હોય. વિદ્યાર્થી મિત્રો, તમે વિચારણા કરો તે મુજબ આપણે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વિચારી. ઓકે, વિચારજો. આ અનિયમિતતા તમને જોવા મળે છે અને ગ્રાફિકલી માહિતીમાં તમને આ બીજી અનિયમિતતા જોવા મળતી હતી કે જેથી તમે વાત કરતા હતા તે મુજબ જો તમે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વિચારો છો તો આ 1402 જેટલું છે, જ્યારે ઓક્સિજન માટે તેનાથી ઓછું એટલે કે 1314 જેટલું છે. એટલે મૂલ્યનો ચોક્કસ તફાવત તમને ત્યાં જોવા મળે છે, અને મૂલ્યનો તફાવત તમારા માટે સંપૂર્ણ રીતે તમારી જે પણ લોજિક છે તેને તારણમાં અથવા તો એમ કહી શકાય કે તમારા કોન્સેપ્ટને સાથ આપતો છે. એટલે આ મૂલ્ય તમારા માટે ખૂબ જ જરૂરી અથવા બધી વસ્તુ સમજાવનારું મૂલ્ય છે. ક્લિયર?
પરંતુ આપણે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત કરી છે. વિદ્યાર્થી મિત્રો, તમે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અથવા તો તૃતીય આયનીકરણ એન્થાલ્પી વિચારો છો તો આવી જ પ્રકૃતિ તમારે ધ્યાનમાં લેવી પડશે. સમજો તો તમે આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વિચારી. ઓકે, હું નાઇટ્રોજન અને સોડિયમ માટે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વિચારો. એટલે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હોય તો તમે જાણો છો તે મુજબ તમારી પાસે બાહ્યતમ કક્ષાનું જે સ્વરૂપ છે એક આ રીતે હશે, કેમ કે એક ઇલેક્ટ્રોન ઓલરેડી દૂર થઈ ગયા હશે. અને એક ઇલેક્ટ્રોન ઓલરેડી દૂર થઈ ગયા હોય તો પ્રકૃતિ કંઈક આ રીતે હશે. નાઇટ્રોજનની અંદર સામાન્ય 2 ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં જોવા મળશે, અને એવી રીતે ઓક્સિજનની વાત કરવા જાઓ તો આમાં 3 ઇલેક્ટ્રોન જોવા મળશે. તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું જો મૂલ્ય અહીંયા સજેશન કરવા માંગીશ તો તમે વિચારો કે કોનું, ઓક્સિજન અને નાઇટ્રોજનમાં કોનું મૂલ્ય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું વધુ હશે. હવે તમે સમજ્યા તે મુજબ યસ, તમે સાચા છો. વિચારણા તમે જો કરી છે તો અહીંયા છેલ્લો ઇલેક્ટ્રોન દૂર થવાનો છે અને અહીંયા બીજો ઇલેક્ટ્રોન દૂર થવાનો છે. તો સરળતાથી દૂર થતો હોય તો એ નાઇટ્રોજનનો ઇલેક્ટ્રોન દૂર થશે. એટલે એનર્જી ઓછી ક્યાં જરૂર પડશે? નાઇટ્રોજનની અંદર. અહીંયા અર્ધપૂર્ણ કક્ષક છે. ફરી એકવાર શબ્દ આવે છે અર્ધપૂર્ણ કક્ષક. અને અર્ધપૂર્ણ કક્ષક હોય તો તમે વિચારણા કરો છો તે મુજબ જ ત્યાં પહેલાંની સાપેક્ષમાં એટલે કે આની સાપેક્ષમાં એનર્જી વધુ જોઈએ છે. ક્લિયર? તો આમ તમને કોઈ જગ્યા પર ક્રમ પૂછવામાં આવે આયનીકરણ એન્થાલ્પીનો તો પણ તમને હવે સમજ હોવી જોઈએ. તમને કોઈ રીતે અનિયમિતતાનું કારણ પૂછવામાં આવે તો પણ તમને એક્સપ્લેન કરતાં આવડતું હોવું જોઈએ. તો આમ વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ કોન્સેપ્ટ હતા મેં તમારી સાપેક્ષ બધા જ કોન્સેપ્ટ 1 by 1 તમને મેં સમજાવ્યા. આઈ હોપ કે તમને આ બધું જ લોજિક, આ બધો જ કોન્સેપ્ટ કાળજીપૂર્વક સમજ્યાની સાથે સમજાયો પણ હોય અને એટલો જ તમને ઉપયોગમાં આવશે. તમે ખાસ કરીને એનસીઈઆરટી ટેક્સ્ટબુકની અંદર રહેલો કોયડા નંબર 3.6 એકવાર જુઓ. તમારો આન્સર તમને જાતે જ સવાલ પરથી જ સમજ પડી જશે. અને જો સમજ નથી પડતી તો ફરી એકવાર એ જ કહીશ કે મારો વિડીયો ફરી એકવાર જુઓ, સમજો, કેમ કે આખો જ લોજિક 1 by 1 મેં તમને ખૂબ જ સરળતાથી સમજાવવાની ટ્રાય કરી છે. આઈ હોપ કે તમને સમજાઈ જશે. તો આજનો લેક્ચર બસ આટલો જ. મને ખ્યાલ છે કે આ કદાચ લાંબા લેક્ચરો છે, નો ડાઉટ, પરંતુ તમને ખૂબ જ તકલીફના ભાગ સ્વરૂપે આ લેક્ચરો જોવાની મજબૂરી છે. પણ જુઓ, સમજો અને જરૂર પડે તો કોમેન્ટમાં મને તમારા સવાલો મોકલી શકો છો. હું તમારા ચોક્કસ આન્સર આપીશ. આવી જ રીતે ભણતા રહો. હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર. વિડીયો જો પસંદ આવે છે તો લાઇક કરો, જો તમને ગમે છે તો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેને કારણે તમે સરળતાથી મારા વિડીયો સુધી પહોંચી શકો.